મણિયારાને બકબકાટ બોલાવવા ને આપણે પથારી તો ઈની પડી કીણા દુખણા એટલે કીણી હગાઈ ને કોકને કાંઈ 2-3 બત્તી મારીને ગોતીએ ને તાર દેખાય તો ભાઈ કાંઈ નાહીએ તો કાંઈ કંપનીનો કલર હોય ધોવાઈ જાય. તો ગુડ મોર્નિંગ. કેવો છે તમારે વરસાદ? હે ને સારો પડે ને? અહીં તો કાલે આઠમું નોરતું હતું ને વરસાદ. વેલકમ ટુ યુઆર યુટ્યુબ ચેનલ રુદ્રાંશ મહેર બ્લોગ્સ. તો સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં. દે ભીખા દે ચાલુ કરી દીધું એટલે નો રમાણું કે નો કંઈ લગભગ બધે ઠેકાણે વરસાદ હતો. એટલે આઠમું કે સાતમું નોરતું તો બધે બંધ જ હતું. સાતમા વરસાદને દિવસે પણ સાંજે તો વરસાદ અમારે હતો. તમારે હતો કે નહોતો જરાક કોમેન્ટ કરીને જણાવજો. ને અત્યારે આજે 9મું નોરતું છે તોય વરસાદના સાટા તો અહીંયા ચાલુ જ છે. તમારે વરસાદ હે કે ને જરાક કીજો. જો તમને બતાવો ઝીણી ઝીણી જઈ ઉડે વરસાદની. જો અત્યારે ઝીણી ઝીણી રહી જ આવે આમાં જો દેખાય, ઝૂમ કરીએ ને તો દેખાય. તો વરસાદ અત્યારે આવે તમારે હે કે નહીં જરાક કહેજો. ને હે ને બાઇકને અહીં ચડાવી દીધી હેઠી વરસાદની ભીંજાતી હતી તો હું કાં ઉપી લઈ લઈએ તો ભીંજાય નહીં. તો લાગે કે આજે બખેડવાનો હોય પણ ન બખેડે તો સારું. હમણાં થોડાક દિવસે વિડીયો નહોતા આવ્યો કેમ કે શોર્ટ વિડીયોમાં એવો મસ્ત વ્યૂ આવે ને કે મોટા વિડીયોમાં એટલા નહોતા આવતા. ને તમે શેર નથી કરતા. સબસ્ક્રાઈબર 400 કમ્પ્લીટ થઈ ગયા. એ ખાલી 600 કરવાના છે એટલે 1000 કમ્પ્લીટ થઈ જાય. તો બધાએ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દો જલ્દીથી. 1K થઈ જાય. 1K હાટું થઈને 600 સબસ્ક્રાઈબર ઘટે. 600 નથી ઘટતા, 599 જ ઘટે. 401 થઈ ગયા તો હાલો બધા સબસ્ક્રાઈબ કરી દો. તો હે ને મને ઉઠાડે ને ભાણેજ પાછો હુએ ગો. ભાણેજની મજા છે આપણી ઉઠાડે ને પાછું એની હુએ જવાનું. પોતે હાથની અંદરમાં ધડકા નોટે ને હુએ પોતાની ટાઈટ લાગે તો આપણે ઉઠાડે દે પહેલાં. પછી એ કે તમે તમારી રીતના, હું તમારી રીતના હુએ જ જવાનું હોય. તમે બધા એ કે ઉઠે જાઓ એ કરે ને પોતે જો અટાણી મજા આવે હુએ. જો ભાણેજ હાથની અંદરમાં હું તો આપણી તો ઉઠેગા એવી નિરાયતી આપણે હુવા દઈએ. કોઈથી હાથની અંદરમાં હું તો મણે ઉઠાડે એવું જોઈએ. આમાં સંસાર છે હાલ્યા કરે. જોવો કેવો મસ્ત વ્યૂ આવે. તો એ આપણી જવાનું હોય નવરાત્રિમાં. આગળ જો થોડી ઘડીકમાં દિલીપ આવે પછી ભેગા જઈએ નવરાત્રિમાં. આજતા ગામમાં જ જવાનું હોય ને વરસાદ જેવું વાતાવરણ હે પણ આવતો ને તો પહેલાં હે ને જરાક આપણા ભાણુભાની રમાડે લઈએ ઉઠ્યો હતી. હવે એણીએ મને ઉઠાડ્યો હતો ને અટાણે હે ને મેં એણે ઉઠાડ્યો કંઈ હવારી મને ઉઠાડ્યો તો મારે એણે ઉઠાડવા પડે ને અટાણે. તો જો આગળ દિલીપ આવે એટલે નવરાત્રિમાં જઈએ. તો જો આપણા ભાણુભા ઉઠે કે આપણે હે ને લાઇટ ગામમાં આજે ને ડીમ હે એટલે જરા કે કાં કે દેખાતો ને જો આંખો ફાડે રેંગતા જરા ગરબે. દુખણા લઈ લે તું દુખણા હજે વાર હે. કોકની હગાઈ હોય ને તે તું દુખણા લીજે. અટાણેથી દુખણા લેતી કીણે દુખણા લે કીણી હગાઈને હે મળ્યા કીણી હગાઈને દુખણા લે. મામાની હગાઈની તો હજે વાર છે. મામાની હે મારી હગાઈની વાર છે તો તા જીપીડ્યું કાઢે. હુએ જા જોવે લીધો ને કેમ બાકીના જીપીડ્યું ને કાઢે. દુખણા તો લેગલ જ રાખે કોઈની ત્યાર જ છે આમ કરે કે કોકનું ગાંઠે આવે ભેગીને લેગલ જ કંઈ માથા કૂટ જ નહીં. ને એક વાર લાઇટે ટીટોળો ઉતરાવ્યો અમારે તો આખોર ખેડમાં તો લાઇટના એવી માથા કૂટ કે તમે વાત પૂછોમાં. જરાક પવન કે કંઈ આવ્યું ને કે લાઇટ ડીમ થઈ ગઈ ને કે હોય ને ગઈ લાઇટ એક તો આવી જટાણે આવે એ મોડી. એમાં કાં પૂગવું કેટલું કરવું. તો તમારે આવું લાઇટનો ડીંડક હોય કે ન હોય કોમેન્ટ કરીને જરાક જણાવજો તો બધાય. હાલો મળીએ નવરાત્રિમાં. પહેલાં દિલીપની તો આવવા દો પછી જઈએ ને. આજ તો મણિયારાની બખાટ્યો સહેલું નોરતું હે 9મું. તો હાલો વિડીયો જોજો. પૂરી મણી નહોતો હોવા દેતો એ હું તોણે કેવા હાટું થઈને હોવા દઈ. બપોરે તે મણી ન હોવા દેતો હોવા દઈ. તું હોવા દે એમ લાગે હે લાગે તું ગુટુર હેરો ગુટુર. ભાઈ નવરાત્રિમાં જાવું ને આપણે દિલીપભાઈ પૂગે એમાં એવું હે ને કે લુગડા બદલાવવા હતા પણ એની વરસાદ ચાલુ થઈ ગયો ને લુગડા નહીં પડ્યા. તો દિલીપભાઈને કહે આપણે એને લુગડા બદલાવાના થતા ને. દિલીપભાઈ ત્યાર થઈને લુગડા બદલાવીને આવ્યો પણ આપણે એવો બદલાવાના થતા ને કંઈ કે મેં આવે. જો કે આગ ફેર હાથમાં નોરતેથી ચાલુ થઈ ગયો નવરાત્રિમાં રમાણું ને. તો જો આપણા દિલીપભાઈ પૂગે આવ્યા એ ના બેઠા એ જવાની વારે મારા લુગડા હતા જો એની ઉડે હે. તો દિલીપ બધાને ગરબીમાં મૂકવા ગો
વરસાદ આવે તો કે 5-10 મિનિટ એવું જાળવે જાય તો પાછું આવે પછી જઈએ. વરસાદને આવવું હોય તો આવે જાય પછી નિરાયથી જઈએ પછી ત્યાં જઈએ ને ભીંજાતા પૂગીએ ત્યાં કરતાં આવે જાય તો સારું. બાકી ત્યાં સુધી ભાણેજનો આપણે ભાણેજની કુસ્તી લડે લઈએ થોડીક ઘડી. જો ભાઈ ભાણેજને રમાડવાનું કામ હાલે. હા ઢાંકી દો. તો અમારે હે ને ભાઈ મોબાઈલ જીકોર હોય ને ઇકોન છે હેરવાની ટેવ પડે ગઈ તો આપણે હે ને મોબાઈલથી સેટો રાખીએ ને વિડીયો કરી દઈએ બંધ. જો દિલીપભાઈ આવે ગાજ મણિયારાને બખાટી બોલાવવાની હે ને દિલપા? મણિયારાને બખાટી બોલાવવાની આપણે પથારી તો એમની પડી. જો જોડ એમની મૂડે વરસાદ જેવું કંઈ હે નહીં તો કપડાં બદલાવે નાખીએ ને જઈએ. નેતા આવતો ને દિલપા? તો વાંધો ને હાલો. તો વરસાદ નતો આવતો એવું મારીએ આપણે નવરાત્રિમાં. હાલો મળીએ આપણે બધા નવરાત્રિમાં જવાનું હોય તો જઈએ. જો ભાઈ નવરાત્રિમાં જવાની થઈ ગઈ તૈયારી. કપડાં પહેરી લીધા બ્લેક. અંધારાના આપણો કલર તા કારો રહ્યો એટલે અંધારામાં તો આપણે દેખાવાના જ નથી. લાઇટ અહીં તો દેખાય. બાકી આપણો દિલીપભાઈ તો મોલ્લા જેવો હોય ધોરો દૂધ જેવો એ તમકે એ દેખાય. આપણી જો લાઇટ ગઈ નહીં તો આપણે તો કોકની કાંઈ 2-3 બત્તીઓ મારીને ગોતીએ ને તાર દેખાય. હાલે જવાનું એ નવરાત્રિમાં. આપણો દિલીપભાઈ જો તૈયાર થઈ ગયો. દિલીપભાઈ મોર તૈયાર થઈ ગયો. આપણી ત્યાં ખાલી લુકડા જ બદલાવે લીધા. 2-3 દી ત્યાં ભીંજા હતા ખરી. તો ભાઈ કાયમી નાહીએ તો કાંઈ કંપનીનો કલર હોય ધોવાઈ જાય. કલર ધોવાઈ જાય હું કરાય નહીં. કલર કંપની ફિટિંગ એવી રહી તો સારું લાગે. એટલે ધોવાઈ જાય ને. હાલો તો ભાઈ આપણી થઈ ગયા તૈયાર. દિલીપભાઈ ઊભું થવાનું તમારે કામ લેવું. હાલો નહીં ભાઈ. તો જો ભાઈ દિલીપભાઈ ને બધા અમે ભેગા નવરાત્રિમાં. કેમ કે વરસાદ જેવું એવું કંઈ લાગતું તને જ પછી તો આપણા ભાઈ કામ લાગે આવે ન આવે ઈતા જઈએ પછી ખબર પડે કે ઘેરથી નીકળીએ. નવરાત્રિમાં જો દિલપો નમે નીની ભૂગીએ તો આશા કાંઈ દિલપા? જો દિલીપની તો મોય ઉતામી રહી. એની હે ને કોઈ વાટ જોઈને તો ક્યાં બેઠું હોય ને એના જેવી ઉતામી રહી. હવે મોય ડગલા ને પગલા માંડે. કે અંધારામાં પછી જઈએ તો મોબાઈલ ફોકસ નથી કરતું. તો હાલે આપણે બધા મળીએ નવરાત્રિમાં. ત્યાં સુધી તમે હે ને ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને શેર કરવું તો ભૂલતા જ નહીં. ને ચેનલની સબસ્ક્રાઈબ તો હોવને પહેલાં કરે જ દીધું. કેમ કે 400 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. એ વેલેને આપણે એને 1000 સબસ્ક્રાઈબર કરવાના હે. તો બધા એવું શેર કરો ને મહેનત કરે ને થાય કે આવો તોય તમે શેર નથી કરતા. હાલો તો મળીએ નવરાત્રિમાં.